આ લોકો જે વસ્તુને લેવા માટે દોડે છે તેને લેવા માટે લોહી પાણી એક કરવાનું છે. તો આજે અમે બધા જવાના છીએ જીવના જોખમે જંગલમાં. તો છેલ્લે સુધી જોજો મિત્રો, જે મળ્યું તે જોઈને તમને પણ મજા આવશે. તો સીતારામ બધાને. આ છે અમારી લઠ્ઠા ગેંગ અને અમે જવાના છીએ સાતનમાં. પણ ભાઈ, ગુજરાતી માણસ ચા પીતા વગર ગાડું ગબડાવે સવાલ જ નથી. રસ્તામાં ચાનો કપ માર્યો અને બાઇકની ટાંકી કરાવી ફૂલ. અને હવે જોવો આ રસ્તાના રોકસ્ટાર ને, જે ગાડી ચલાવતા નથી, ઉડાડે છે. રસ્તો તો એટલો જોરદાર હતો ને કે મને તો લાગ્યું હું તો ઇટાલીના હાઈવે પર છું. પણ પછી મને યાદ આવ્યું, આ તો આપણું કાઠિયાવાડ છે. મિત્રો, પહાડ તો ઊંચો છે, 2 ડગલા હાલ્યા ને ત્યાં તો એન્જિન ગરમ થઈ ગયું. શ્વાસ તો એવો ચડ્યો છે ને કે એવું લાગે યાર ફેફસા બહાર આવી જાય. અને હવે જુઓ આ કુદરતની કરામત, પથ્થર પણ રણકાર કરે છે. વ્યૂ તો એવો છે ને કે જાણે આખું ગામ આપણા પગ નીચે છે. પણ એકાદો પાર્સલ વાળો આવીને અહીંયા મેગી આપી જાય ને તો મજા પડી જાય. ચડવામાં ભલે જીવ ગળા સુધી આવી ગયો, પણ ફોટા તો એવા પાડશું ને એવું લાગવું જોઈએ કે સીધા હેલિકોપ્ટર માંથી લેન્ડ થયા છે. હવે આવ્યા આપણા ગામના બાહુબલી. પથ્થર ઉપાડવા ગયા પણ એવું લાગે છે પથ્થર જ એમને ઉપાડી જાય. રેવા દે ભાઈ, રેવા દે. કમરના મણકાને મ્યુઝિયમમાં મૂકવું પડશે. ઉતરતી વખતે તો બધા એવા ભાગે છે જાણે પાછળ કોઈ ઉઘરાણી વાળો પડ્યો હોય. બ્રેક મારજો ભાઈ, નકર સીધા હેઠે જઈને ઉભા રહો. તો હાલો મિત્રો, હવે જોખમ ખેડવાનો સમય આવી ગયો છે. અરે મિત્રો, એવું કઈ નથી. આ લોકો મફતના બોર ભાળી ગયા અને મફતનું જોવે ના મૂકી દે તો હવું છે ને. પછી તો બધાએ બોર ખાધા અને મજા પડી ગઈ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના શરણે. અહીં આવીને જે ટાટક વળી ને સાહેબ, એ તો એસી માં પણ ના મળે. તો અમારા દર્શન થઈ ગયા છે. અંદર ફોટા પાડવાની મનાઈ હતી એટલે અંદર બ્લોગ ઉતાર્યો નથી. તો દર્શન હવે પતી ગયા છે. હવે આવ્યું અસલી કામ. એક્ટિવાની ડેકી ખુલી એટલે જાણે અલાદીનનો ચિરાગ. ગાંઠિયા બિસ્કિટ જે હાથમાં આવ્યું એ ઉપાડ્યું. ભાઈ, ભૂખ લાગે એટલે કોઈનું નથી હોતું. તો મિત્રો, રાત પડી ગઈ છે એટલે લાઈટ ચાલુ છે. બાકી અમારા નસીબમાં તો હજી અંધારું જ છે. તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.